પ્રકરણ 15 જળ પરિવાહ। વિદ્યાર્થી મિત્રો, જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદીતંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે। ભારતનું ભૂપૃષ્ઠ જોતાં જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે। આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે। આ પ્રકારે એક નદીતંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે। કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે। ભારતનો જળ પરિવાહ। ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે। તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે। 1. હિમાલયની નદીઓ। 2. દ્વીપકલ્પીય નદીઓ। પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે। આના કારણે બંને હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે। હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે। તેમાં બારેમાસ જળ પ્રવાહ રહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે। હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે। આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે। હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો પસાર કરે છે। નદી પ્રવાહની 3 અવસ્થા। 1. ઉપરવાસ। 2. મધ્યસ્થ ભાગ। 3. હેઠવાસ। વિદ્યાર્થી મિત્રો, નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે। અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે। મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે। અહીં તેઓનું અપવહન વિસર્પી એટલે કે સર્પાકાર જોવા મળે છે। નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવરો રચાય છે। મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે। કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે। દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે। શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે। હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે, તેમજ આ નદીઓ છીછરી છે। ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે। દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે। 1. હિમાલયની નદીઓ। સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે। આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે। કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે। સિંધુ નદી પ્રણાલી। સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માન સરોવરની નજીક છે। પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે। આમ તે જમ્મુ કાશ્મીરના લદાખ જિલ્લામાં પ્રવેશ કરે છે।
અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને ઝાસ્કર, નબુરા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ પાંચે નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. ગંગા નદી પ્રણાલી હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં એટલે કે ઉત્તરાખંડમાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક તથા કોસી છે. હિમાલયના યમનોત્રી એટલે કે યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગંડક તથા કોસીના મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ ચંબલ અને બેતવા યમુનાને તથા શોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધશુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે, તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. આ ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. બીજો ફાંટો પશ્ચિમ બંગાળામાં ભગીરથી હુગલી નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. તિબ્બતમાં આ નદીમાં કાંપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. તેથી અહીંથી જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં
વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે.